આજે આપણે તીખું દહીં બનાવીશું. તેના માટે મેં 100 ગ્રામ જેટલું દહીં લીધું છે. તેને સારી રીતના મિક્સ કરી લઈશું. દહીં સરસ મિક્સ થઈ ગયું છે. મેં લસણની 4-5 કળી લીધી છે. તેમાં થોડું કાશ્મીરી મરચું ઉમેરી અને તેને વાટી લઈશું. આ રીતના મરચું અને લસણ વાટી લેવાનું. આ બાજુ મેં વઘાઈને મૂક્યું છે. તેની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેને ગરમ થવા દઈશું. થોડી રાઈ ઉમેરીશું, થોડું જીરું અને આ લસણ મરચું વાટીશું તેની અંદર ઉમેરી દઈશું. થોડું તીખું મરચું ઉમેરીશું, સહેજ હળદર ઉમેરીશું, ધાણા જીરું ઉમેરીશું અને બધું સારી રીતના મિક્સ કરી લઈશું. હવે આ દહીંની અંદર ઉમેરી લઈશું. આ બધું હવે તેની અંદર થોડું મીઠું ઉમેરીશું. તીખું દહીં બનીને તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થાય તેવું બની છે. મારી રેસીપી ગમે તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.